આજના કાર્યક્રમમાં મારી સાથે વર્ચ્યુઅલી જોડાયેલા ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, શ્રી જીતુભાઈ વાઘાણી, મંચ પર ઉપસ્થિત જીતુભાઈ લાલ, અધ્યક્ષ જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, શ્રી અર્જુનભાઈ મોડવાડિયા, રીવાબા જાડેજા, वर्चुअल रूप से जोड़ाયેલા पूनमबेन माडम, राघवजीभाई पटेल, मुरुभाई बेरा, मेघजीभाई चावड़ा, दिव्येशभाई अकबरी, मेयर जामनगर महानगरपालिका मोनिकाबेन व्यास, गुजरात स्टेट कोऑपरेटिव बैंकना चेरमेन श्री अजयभाई पटेल, उपस्थित सौ जामनगर डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंकना डायरेक्टरश्रीओ, कलेक्टर, डीडीओ, उपस्थित सौ एपीएमसी ना चेरमेनश्रीओ, तालुका ने जिल्ला संघना सौ अध्यक्षश्रीओ, जामनगर दूध संघना अध्यक्ष महोदय, कोऑपरेटिव अर्बन बैंकना सौ चेरमेनश्रीओ અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત વાલા ખેડૂત ભાઈઓ અને બહેનો, સૌથી પહેલા તો હું જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી જીતુભાઈ લાલને આ ભવ્ય ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના મુખ્યાલયના લોકાર્પણ અને નિર્માણ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપવા માંગુ છું। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ कि कोऑपरेटिव व्यवस्था ने मजबूत करवी होय तो एने आधुनिक करवी पड़े अने आधुनिक करवामां सौथी पहली शुरुआत हेडक्वार्टर मुख्यालय थी थाय छे। आज जीतुभाई लाले एक आधुनिक डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक नु हेडक्वार्टर बनाई बधी ज प्रकारनी सुविधाओथी एने युक्त करी रिजर्व बैंक अने नाबार्डना बधा ज प्रकारना नॉर्म्स पारित थाय ए प्रकारनी टेक्नोलॉजी थी सुसज्ज करेलू हेडक्वार्टर आज जामनगर जिल्लाना खेडूत भाईओ बहनों अने सेवा सहकारी मंडळीओ माटे आज खुल्लू मूक्यु छे। हूँ हृदयपूर्वक बेंकना चेरमेन, सौ डायरेक्टरो, सौ सेवा सहकारी मंडळीना चेरमेनो अने खेडूतोने खूब खूब अभिनंदन आपवा मांगू छुं। मित्रों, 1959 में खाली 2.5 लाखनी नानकड़ी एक मूडीथी चालू थयेली डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक आजे 2154 करोड़ थी वधु कारोबार करती थई गई छे अने आवनारा दिवसोमां ज्यारे सेवा सहकारी मंडळीओ, दूध मंडळीओ एमनो कार्यक्षेत्रनो विकास करवानी जे वखते डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक समग्र जिल्लाना सहकारी माळखानी आर्थिक जरूरियातो पूरी करती बैंक होय छे એટલે સ્વાભાવિક રૂપે બેંકનો કારોબાર પણ વધવાનો છે અને એવા સમયે એક મુખ્યાલય હેડક્વાર્ટર બનાવવાનું કામ કર્યું છે। लगभग 25 करोड़ रुपयाना खर्चे आधुनिक हेडक्वार्टर बन्यु। 25,000 स्क्वेर फूट जमीन पर एने बनाव्यु अने 47,000 स्क्वेर फूट जमीननो वर्किंग स्पेस आ हेडक्वार्टरनी अंदर छे। आवनारा 15 वर्ष सुधी जामनगर डिस्ट्रिक्ट कोऑपरेटिव बेंकनी बधी जरूरियातोने ध्यानमां राखी महत्वाकांक्षी रीते आ हेडक्वार्टरनी रचना करी छे, जेमां प्रशिक्षण केन्द्र, किसान छात्रालय, आधुनिक कॉन्फ्रेंस रूम, सम्मेलन कक्ष, सुरक्षित लॉकर सुविधाओ अने दरेक प्रकारनी उत्कृष्ट व्यवस्थाओ भोजन सहितनी बेंकना हेडक्वार्टरमां करी छे। हालार पंथकना बंने जिल्ला जामनगर अने देवभूमि द्वारका बंने जिल्लाना खेडूतोनुं आ ऊर्जा केन्द्र बनी रहेशे
એમાં મને જરાય કોઈ શંકા નથી. 200 કિલોવોટ ક્ષમતાના સૌર ઉર્જા યંત્રની સાથે આ બેંક એક પ્રકારથી કમ્પ્લીટ ગ્રીન બિલ્ડિંગ બનીને આગળ ઉપસી આવી છે. એ પણ અભિનંદનને પાત્ર છે. મિત્રો, જેમ મેં પહેલા કહ્યું તેમ 2.5 લાખ રૂપિયાની મૂડીથી ચાલુ થઈ આજે કુલ કારોબાર 2154 કરોડ, કુલ જમા 1376 કરોડ, કુલ ડિસ્ટ્રીબ્યુશન 780 કરોડ, 24 કરોડનો લાભ અને એનપીએ શૂન્ય. આ લગભગ ખૂબ મોટી સિદ્ધિ. હું તો જામનગરને જાણું છું ભાઈ. જામનગર જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક માટે આ બહુ મોટી હરણફાળ છે અને હું માનું છું કે આ 40 શાખાઓથી ચાલતી બેંક આવનારા દિવસોમાં જામનગર જિલ્લાના ગામે ગામ પહોંચાડવાનું કામ આ હેડક્વાર્ટરના માધ્યમથી થશે. 431 સેવા સહકારી મંડળીઓ, 6 દૂધ સંઘ અને 652 દૂધ ઉત્પાદક મંડળીઓ, લગભગ 2.5 લાખથી વધુ સહકારી સંસ્થાઓની આ બેંક આવનારા દિવસોમાં સહકારને મજબૂત કરવાનું કામ કરશે. મિત્રો, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણા પ્રિય પ્રધાનમંત્રીજીએ સહકારિતા મંત્રાલય ભારત સરકારમાં સ્થાપના કરી આ દેશના સહકારી આંદોલનને એક નવી ઉર્જા અને નવી ગતિ આપવાનું કામ કર્યું છે. અને હું માનું છું કે આ બધી જ ગતિવિધિઓ, ચાહે 2 લાખથી વધુ નવી પેક્સ અને દૂધ મંડળીઓ બનાવવાની હોય, પેક્સની અંદર 20 નવા કારોબાર જોડવાના હોય, ઓડિટની વ્યવસ્થા ઓનલાઈન કરવાની હોય, કે સહકારી સંસ્થાઓમાં સહકારના માધ્યમથી સહકારી સંસ્થાઓને એકબીજા સાથે સાંકળવાનો પ્રયાસ, આ બધા જ ઇનિશિયેટિવ આવનારા દિવસોમાં દેશના ખેડૂતો અને દેશના ગ્રામીણ ક્ષેત્રને સમૃદ્ધ કરવામાં ખૂબ મોટો ફાળો ભજવવાના છે. મિત્રો, આમ તો મારે રૂબરૂ આવવું જોઈતું હતું, પણ ઘણા દિવસથી જીતુભાઈનું નિમંત્રણ પેન્ડિંગ હતું. મેં કહ્યું, જીતુભાઈ, અત્યારે હું વર્ચ્યુઅલી આવી જાઉં છું, જામનગર આવીશ એટલે જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકના હેડક્વાર્ટર પર હું જરૂર આવીશ અને એમને પરમિશન પણ આપી. સૌ ખેડૂત ભાઈઓને મારું વિશ્વાસ હું આપવા માંગુ છું, જ્યારે હું જામનગર આવીશ જરૂર 1 કલાક જામનગર જિલ્લાની સેવા સહકારી મંડળીઓ અને દૂધ મંડળીઓ સાથે આરામથી બેસીશ. એ વખતે આપણે મળીશું. આ નવા સાહસ માટે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને બેંક આવનારા દિવસોમાં ઓર મજબૂત થાય અને ગામે ગામના નાગરિકોની સેવા કરે, એ જ અભ્યર્થના દ્વારકાધીશના ચરણોમાં. વંદે માતરમ.